તો એ જે અંદરથી મારવું હોય તો એ કરવું પડે, એ ન કરીએ તો ન થાય. એટલે નાવ છોડવી પડે, નહીં તો ચોબાની જેમ ત્યાં ત્યાં રહી જઈએ. હવે નાવના દોડા છોડી દઈશું એટલે કોઈની યારે કાંઈ પણ ગઠબંધન થઈ ગયું હોય એટલે જુદી રીતનું. જેમ આ વાંસની ગાંઠ તૂટે છે એ પાક્કું છે, એમ ઓલી ગાંઠ તૂટે ને, સ્ત્રીમાં આસક્તિ, પુરુષમાં આસક્તિ, ઘરમાં આસક્તિ, આ મારું છે એને આસક્તિ, આ મારું જ માનવું જોઈએ, મારું કેમ માને નહીં, એની આસક્તિ બધી તૂટતી જાય. એટલે મુક્તિ છે અને છે. કૃષ્ણ કનૈયા લાલ. બોલા હરાજી કરતા હોય ને, પેલા અમે જોયેલા બહુ ભણવા જતા હોય ને વચ્ચે હરાજી કરતા હોય, એક વાર બે વાર પછી 2.5 વાર આવે. એ હું કાંઈ ખબર નથી પડતી. એક પછી બે પછી 3 જ આવે છે. એ પહેલા ભણવામાં પાયા દોઢા હવાઈ આવતા, એ તો જો કોઈ આવડે જ નહીં. હવે 9 એકા નથી આવડતું, એ જ ક્યાંથી આવડે? 9 1 ઝા 9, 9 2 ઝા 18, 9 3 ઝા 27, 9 4 ઝા 9 5 ઝા. આનું કોઈ દી તમે આધ્યાત્મિક રીતે માંડ્યું છે કે 9 એકા 9? જોજો, હવે મજા જોજો. આ ગણિત 9 એકા 9 દુ 8 ને 1, 9 તેરી 7 ને 2, 9 ચોક 6 ને 3, 9 પંચા 5 ને 4, 9 છકે 5 ને 4, 9 સત્તુ 6 ને 3, 9 અઠું 7 ને 2, 9 9, 8 ને 1, 9 દાણ 9 પ્લસ 0 જોયું? પૂર્ણ છે. રામ છે એ ગમે આંકડો લઈએ તો એ પૂર્ણ ને પૂર્ણ જ રહે. અને 8 ના ઘડીએ ઠેકાણું જ નહીં. 8 એકા 8 દુ 6 ને 1, 8 તેરી 4 ને 2 આવ્યું કઈ આમ. એટલે ભગવાન કે રામ અવતારમાં બહુ સરળ રહ્યું, એક પત્ની વ્રત ના બધું ઉપાડ્યું. કૃષ્ણ અવતારમાં કોઈનું કાંઈ નહીં, બસ બહુ સરળ રહ્યા. હવે તો આવ્યો નથી ને ગયો નથી. શઠમ પ્રતિ સાક્ષ્યમ. એ રાવણને મનાવા જાય, કંસને મનાવે નહીં. એકવાર કે બાકી ચોટલો પકડીને હેઠે નાખીને એક કરે ઘાટ, જય જગન્નાથ. પણ સંભાળીને હાલવું, કારણ કે એને પેલા આને નાચ્યો પછી આગળ વધ્યા. તો કહેવાનો અર્થ છે કાળી નાગ છે, ઇન્દ્રિયાધ્યાસ છે. કાળી હંમેશા ઝેર જ ઓકે છે અને એમાંથી બચવું હોય. અને એટલા માટે મુખાદ અગ્નિ રજાયતા ભગવાને કીધું છે કે મુખમાંથી અગ્નિ જે પ્રગટે છે હું છું. એટલે તો અન્ન પચે છે. અહમ વૈશ્વાનરો ભૂતવા, વૈશ્વાનર નામ અગ્નિ જ અન્ન પચાવે, નહીતર ક્યાંથી અન્ન પચે? જેની પાચન શક્તિ મંદ, એને સમજો મારો વૈશ્વાનર અગ્નિ ઢીલો પડી ગયો. પેલા શિક્ષાદી, બાદ મેં દીક્ષાદી. દીક્ષા એટલે ચરણ કમળ પર થપ્યા ને, એટલે પેલા શિક્ષા આપી, પછી ચરણ કમળ ચિહ્ન આપ્યું, એટલે દીક્ષા આપી. આ ભગવાનની દીક્ષા છે. આહા, બહુ સુંદર મજાની સ્તુતિ છે. નાગ શરણે આવ્યો છે, નાગને માર્યો નથી. એને કીધું કે જા રમણ દ્વીપમાં જાવ, અહીંયા નહીં રહીશ. આખો જે ધરો હતો વિષયુક્ત એ અમૃતમય બન્યો છે. ભગવાનની દિવ્ય કથા છે. પ્રલંબાસુર નામનો પ્રલંબાસુર આવે છે, એ અંતકરણ અધ્યાસ છે. લાંબી લાંબી વાસનાઓ છે જે શબ્દ બ્રહ્મનું ચિંતન કરતી નથી. પ્રલંબાસુર છે. અને પ્રલંબાસુરને પણ બલભદ્ર જ મારે, કારણ કે બલભદ્રી આત્મવિદ્યા છે. લાંબી લાંબી વાસનાઓને આત્મવિદ્યા જ મારી શકે. મોટા થવું છે સૌને મોટી વાત કરીને, મોટા થવું છે સૌને મોટી વાત કરીને. એઠા બોર ગ્રહી શબરીના, એઠા બોર ગ્રહી શબરીના, ઓછા કાર્યો કરનાર ક્યાં મળે? આમ કાર્ય નાનું પણ કેવું મોટું કામ કર્યું. મોટા કરી વાતો કરીને સૌને મોટા થવું ગમે છે, પણ થોડું બોલીને કામ કરનાર જાજુ જોવા ક્યાં મળે છે? માટે કરને કી કરશે ડર પર ધરશે, પાક નજર સે ડર પ્રીતિ કર.
जस ले जर से मन जीती गंभीर सागर से रहे सबर से गंभीर सागर से रहे सबर से दिल उधर से करवाना चित वेद सयाना फिर नहीं आना आखिर जग में मर जाना तो मंगल भवन अमंगल गाय द्रव सुधा सिकंदरो शू कुबेरो शू सिकंदरो गर्व सोना तुट से हमलो शू सिकंदरो शू कुबेर सोना गर्व तुट से अरे होय गमे तेवो खजानो होय गमे तेवो खजानो ई देह दिवस में कोई लूट से आ काळनी करड़ी नजर थी आ काळनी करड़ी नजर थी कोई बचवानु नथी आहा आ काळनी कड़वी नजर थी कोई बचवानु नथी आज तो फूट्यो छे प्यालो आज तो फूटो छे पालो काल कूंजो फूटसे माटे मंगल भवन अमंगल गाय कमली वाले की महफिल सजी है आ तो तालियां ली महफिल છે હવે વેદની વાત સાંભળો તસ્યમા શરદસતમ જીવે માં શરદસતમ સુલોજામ શરદસ આ હાલડા છે આ બધા वेद उपनिषद गीता रामायण कोई अलग से ज नहीं सब कुछ इधर है लूट लो पी लो ना आयो पी लो सब कोई आज गया कोई काल जैसे कोई आज गया कोई काल जैसे पृथ्वी पर तो बधु एमने एम रहेशे माटो डोडो करतो हाली मलमा वाली जा करतो हाली मलमा ओटप मांगो नथी मजा लोट पानी नो लाडवो ने बाकी लोट के जा लोट के जा लोट के जा बड़ी बने बोलावो हे गुरु आवी लौट के आजा मेरी तुझे मेरे गीत बुला लौट के तरसे गगन में तरसे नयन में तो तरसे नैन तू आजा शीतल पवन ये लगाए ठंडो ठंडो पवन हवे अपनी लगाड़े हवे रेवातू नथी आवी जा लौट के आजा मेरे गीत तुझे मेरे गीत बुला दे राम काज लगी तव अवतारा કોઈ સદગુરુ કહે તું એટલે તું અરે એમ
ઓલું નહીં, કોઈ કોઈ બધા બધાના કે બધા ચહેરાના હસતા જો આમ બધાનું હાસ્ય તો તમે આવું કાયમ હસતા રહીએ. બસ ભગવાન ગીતા કદાચ આખી રે તો બહુ સારું માં છે, અમૃત છે, પણ આ એક તો આમાં અદ્ભુત અમૃત છે. તુષ્યંતી છે રમંતી છે. બસ પ્રસાદ એ સર્વ દુઃખાનામાં નિરસુ. એ પ્રસાદ ઈ જ છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. જો લાડવાની પ્રસાદી ખાઈને તે બીક રહેતી હોય તો પ્રસન્નતા શું કરવાની? है कौन सा देश जहां से तुम आए हमें कुछ पता नहीं. તો ભગવાન એક પછી એક બધાને રમકડાનો ઉદ્ધાર કરે છે. દિવ્ય કથાઓ છે. ભગવાને પશુઓને બહુ પ્રેમ કર્યો છે, અદભુત પ્રેમ કર્યો છે. બોલો, હમણાં આપણે વનકુસુમિત ગાયું હતું ને, એ ભગવાન ભાગવતમાં છે. બોલો, વનકુસુમિતમ. પછી દાંત કાઢજો, આ બધું જો એ તો રમે. આ આંગણાનું બાળક છે તો રમે જ નહીં. જગતના આંગણાના આપણે બાળક, એ બાળક છે, બધા બાળકો છે. એક હાવ એક ઓનલી વન લાઈન. જિંદગીમાં જો રોગી ન થવું હોય તો, જિંદગીમાં રોગી ન થવું હોય તો બાળક બની જાય. આ બાળક છે, માનો કે તમારે પાડોશી યારે બનતું નથી, બરાબર? તો બાળક રમતું રમતું ક્યાં જશે? એને ખબર નથી કે આ મારી માની યારે નથી બનતું. તો એમ જે જિંદગીના બગીચામાં બાળક બની જાય ને, કોઈને બને કે ન બને કાંઈ લેવા દેવા, એ મોજ જ કરે. એને ડાયાબિટીસ એ ન થાય ને, બીપી નો, એકે બીટીસ કાંઈ ન આવે નહીં, એ લોહી નહીં હાય કાંઈ થાય જ નહીં એને. એટલે ઋષિઓ 125 વર્ષ સુધી એમ રહેતા હતા. અને અહીંયા હાજર છે દેવાનંદ સ્વામી 102, 102 લાઈવ without stick. Can you understand what I want to say? Please listen me. Vanakusumitam Srimand Chitra Mruga Dvijam Gayan Madhura Brahmaram પૂજત કોકિલ સારમ. સાંભળ્યું? જેવું કોયલ બોલે ભગવાન બોલે. મોર ટહુકાર કરે, ભગવાન ટહુકાર કરે. ગાયુના નામ પાડ્યા છે એને. એક ભાઈ સરસ વાત જોઈ. ગાયુના કાનમાં તમે દર્શન કર્યા? અહીંયા ગાયું છે એને, એમાં નંબર આપેલા છે. મને ગોકુળ યાદ આવી ગયું. વાહ! ભગવાન હાથ પાડે, હે ગંગે યમુને, ગાયો આવે દોડતી દોડતી આવે. કેટલો પ્રેમ કર્યો છે. આજુબાજુ બધી ગાય હોય, પોતે વૃક્ષ ઉપર હોય અને બંસરી બજાવે, નાદ છેડે બંસરી. સાંભળજો. कृष्ण से नृत्य केचित जगु केचित वादयन् वेणुपाणि तलहि शृंगाहि प्रशंसं सुरपथापर. કેટલાક વાછડાઓ માને આંચળથી લઈ દૂધ પીતા હોય, दूध मोढ़ा रही जाए न नीचे. इधरे कृष्ण रामो नटा, इधरे कृष्ण रामो च नटा एवं नटम नृपा. हे राजन, जेम कोई नृत्यकार હોય, કોઈ કલાકાર હોય, એ જાણે અભિનય કરતો હોય, આ બંને જણા જગભૂમિ પર અભિનય કરી રહ્યા છે. બ્રાહ્મણ લંઘન ક્ષેપે રાસ્ફોટન વિકર્ષણે. આ
કદી વિરે કદી કુંભે ચામલ કષ્ટુમી ચામલ કમુષ્ટિભી અનેક પ્રકારની ભગવાન લીલાઓ કરે છે. પશુચારયતો ગોપૈસ્તદ્વને રામ કૃષ્ણયો. જગતનો બાપે ગાય ચરાવવા નીકળ્યા. વાહ, બોલા કુંજારો કરે. યમુનાનું જળ ખળખળ વહેતું હોય. મોરપીંછ છે, વૃક્ષ છે, ઊભો છે, આમ ડૂક કરી છે, પગની આંટી મારી છે, હાથમાં બંસી છે. જાણે જળના તરંગો સંગીત વેવડાવે છે. ઈસન હમારા ઓ મેરે શ્યામ ઓ ઘનશ્યામ. આમાં બંસરી વાગે એટલા તન્મય કરી દે તો જ્યારે સ્વામ શ્યામ સ્વયં બંસરી બજાવે ત્યારે પ્રકૃતિની શું દશા છે. બધા પક્ષીઓનો સમુદાય, પશુઓનો સમુદાય આવીને હાજર થઈ જાય. કૃષ્ણ તો લીન હોય છે, આંખ બંધ છે, બંસરી અધર પર ધરી છે, ગાયો ભાંભરે છે. હે કૃષ્ણ જણે પુકાર કરતી. અધરમ મધુરમ વદન મધુ વેણુર મધુ રેણુ હસિતમ મધુરમ. યમુનાને દોડીને ચરણ પખાડવા પણ કેમ જાય? ભગવાન જાણે કઈ આવીશ. ગંગા સ્નાન ઉત્તમ, યમુના પાન ઉત્તમ અને નર્મદા દર્શન ઉત્તમ. રોજ સવારે ખરેખર એટલી લહેર કરાવો છો બેટા તમે, તમારે શું કહું તમને. સવારમાં ઉઠીએ જ્યાં જોઈએ નર્મદાના દર્શન થાય, રાતે સૂતા પહેલા દર્શન, એટલો લહેર આવે છે. યોગાનું ત્યાં મળ્યું છે રહેવાનું, એટલે એ મોજ આવે છે. માં નિહારે રોજ, માં મારી કઈ ભૂલ નથી થતી, માં સાંભળાવે, એના સ્વર ત્યાંથી રહેલા. એ માએ જે આપે છે ને એ તમને આપું છો, મારું કાંઈ નથી. ગોપાસન આમાં લખ્યું છે જો અજા ગાઓ મિશ્ચ નિર્વિશંત્યો વનાં. કોણ કોણ ચરે છે વનમાં, એનું વર્ણન છે. અને નો આવે તો તાહુતા ભગવતા મેઘ ગંભીર્યા ગિરા. મેઘ ગંભીર જેવી વાણી બોલે છે. નો આવે કોઈ ગાય તો મેઘ ગંભીર જેવી વાણી ભગવાનથી હાથ પાડે. એમાં એકવાર એવી ઘટના બની, બધી ગાયો દોડે આમ તેમ. ભગવાન શું થયું? આ
દાવાગ્નિ શું લાગ્યું? દાવાગ્નિ સળગ્યું. ને ભગવાને જ્યાં મુખ ખોલ્યું ત્યાં બધો અગ્નિ સમાવિષ્ટ કરી લીધો. તો કોઈ આ સવાલ કરે છે ભગવાન દાવાગ્નિ પી જાય? અરે મુખા અગ્નિને જાય તો એ અગ્નિ એનામાં મોઢામાંથી જ ઉત્પન્ન થયો, મુખમાંથી, તો એને શું નવીનત્વ આપ્યું હોય? બધાની રક્ષા કરે છે ભગવાન. આમ અનેક પ્રકાર. ભગવાન એટલે સર્વ હૃદયના સમ્રાટ. કૃષ્ણ ચરિત્ર આ છે. ખરેખર તે કહું, મારા ગુરુજી એમ કહેતા, મારું તો શું, એમ કહેતા કે કૃષ્ણ ચરિત્ર બોલી શકાય? સર્વ હૃદયના સમ્રાટ બોલી શકાય? જેની સાથે પ્રકૃતિ વાત કરે, પ્રકૃતિ એની પર બોલી શકાય? અને બોલવું યોગ્ય ગણાય? બોલવાનો અધિકાર છે? આ એના શબ્દો છે. બેટા, આ તો આપણી વાણીને પવિત્ર કરીએ છીએ. કૃષ્ણ રત્નોમાં કૌસ્તુભ મણિ સમાન, તોય ઓછું. કૃષ્ણ એટલે પૂર્ણ અવતાર છે. સૃષ્ટિ સજાવવા માટે ભગવાન અવતાર લઈને આવ્યા છે. શું કામ? આપણા મનુષ્ય શરીરમાં 5 ઓરડા છે. મહાપુરુષો કહે છે આપણું જે શરીર છે ને, જેમ ઘરમાં 5 ઓરડા હોય ને બેટા, તમારે અલગ અલગ રૂમ છે ને, ત્યાં હોય ને, સારું છે. તો માનસ શાસ્ત્ર, સાયકોલોજી, સમાજશાસ્ત્ર, સોશિયોલોજી, અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, રાજ્યશાસ્ત્ર, પોલિટિક્સ, અને તત્વજ્ઞાન એટલે ફિલોસોફી. આ 5 ઓરડા જેના પ્રકાશિત હોય, પ્રકાશિત કરે, તો હજારો વર્ષ પછી પણ જેના સિદ્ધાંતો બાધિત રહે છે, એનું કારણ આ છે. કયા કાળમાં શું એમ નહીં, આનું કારણ આ છે. એટલે માટે અખંડ રહે છે. અખંડ રહે છે એટલે અવતાર. પોતાનું ઈશ્વરપણું ભૂલીને સૃષ્ટિમાં આવે છે એટલે અવતાર. હું શું છું એ મૂકીને આવે છે. નીચે આવ્યા ને, ક્યાં આવ્યા? વૈકુંઠમાંથી. મિત્ર માં બેઠા છે ને સામે સામે વાતું કરે લેરથી. બોલો લ્યો, આપણે કેવું સરસ બોલીએ છીએ, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈક. ક્યાંથી શરૂઆત થઈ? આ મૂળ મુદ્દો છે. શાંતાકારમ ભુજગશયનમ. સર્પની પથારી તો એ કેવા છે? શાંત. અને આપણે બધું હારું હારું તો એ શાંત. હારું ખાવાનું, હારું રહેવાનું, તો એમ કે મને ઓલા પણ ઓડામ ન મળ્યું, અહીંયા મળ્યું, પણ ન્યાય મળ્યું એમ કે ને. અહીંયા હોલમાં હુવા વાળા ઘણા બધા છે, પણ આની કઠણાઈ એવી છે, મળી મોજ માણી લેવાની. એટલે અહીંયા કદાચ આ તો અમથી બીજે કથાઓ જેવા અહીંની વાત. અરે અહીંયા તો આપણે હોલ છે બેન, બાકી ખુલ્લા મેદાનમાં કથા. ચૈત્ર વૈશાખનો તડકો હોય અને મેદાનમાં સૂતેલા લોકો જોયા બપોરે, સાહેબ કોઈ ફરિયાદ નહીં. ઓશીકું મળે તોય ભલે. અને પૂછવા ખેડૂતો છે એને, હા, ઓલા પાણીવાળીએ કહેવાય ને, શું કહેવાય ને, ધોરિયા કહેવાય ને. મને કહેજો પાછા, મને કાંઈ પછી બહુ એ ધોરિયા વાળતા હોય ખેડૂતો, હા, અને પછી એ એમ લાગે કે પાણી પહોંચશે એટલે આમ એ કરી એ જોયા છે દ્રશ્યો અને હોઈ જાય, કોઈ ફરિયાદ. એમાં કેટલાક ગામડામાં આવું બને, હા, કેટલાક ગામડામાં શું બને, દિવસે લાઈટ ન આવે, રાતે લાઈટ આવે, તો એ રાતે ત્યાં પાણી વાળવા જાય, એને કોઈની બીક નહીં. એ ધરતીપુત્ર આટલું કરે ત્યારે આપણને મળે. એ દ્રશ્યોના દર્શન મેં કહે, અને મને તો ખબર નહીં, જો ઉલટું ન લેશો, હરિદર્શન કરવા જાઓ ગમે, પણ એ દર્શન મને બહુ ગમે. હું એના ચરણોને પખાડી લઉં, અને એના ચરણો જ્યાં પડ્યા હોય એ પાણી પી લેવાય. એ અમૃત છે. કેટલી બેન. અને આ બધું કરીને એ જયારે જાય ત્યારે એને શું મળે બજારમાં? હા, ઘણા કે ખેડૂતો પર કર નથી એવું કઈક છે ને, હે ભાઈ, ખેડૂતોને બહુ અમુક પ્રકારના કર નથી, મુક્તિ ને બધું છે ને કઈક. એટલે કેટલાકે સવાલ કર્યો મોટા શેઠે,
એ કે ખેડૂત તને ખબર પેલા ખેડૂત થાત ખબર. અને હવે તમને ખબર મને જાણવા મળ્યું એટલે કહું કે ખેડૂતનો દીકરો જ ખેડૂત થઈ શકે, બાકીના જમીન લે તો લે પણ એ ખેડૂતમાં ઓલામાં 8 કર્યું કહેવાય છે તમારું. એ હમણાં એક ઘટના બની, નામ નહીં આપવું, અબજોપતિ માણસ છે, જમીન લીધી, ખેડૂત ન થઈ શકે. જમીન મળે પણ કારણ કે એ એમાં બાપ દાદાનો એટલે એને મને બહુ ગમ્યું કે આ પિતૃઓનો વારસામાં જેવો મળે ને એ જ પામે, બાકી બીજેથી ખરીદેલું ટકે નહીં, બીજાનું જ કહેવાય. તો સાંભળો, માનવનો વિકાસ, માનવનો ઉદ્ધાર, માનવનું જીવન, માનવનો ભાવ, માનવનું ભગવાન પાસે જવું, એને મળવું, એને નિશ્ચિત કરવું, એટલા માટે ભગવાન કૃષ્ણનો અવતાર છે. સંભળાણું? બોલો ચાલો. માનવનો વિકાસ, આ મંત્ર જ છે. હા, માનવનો એટલે કે આપણો વિકાસ છે. માનવનો ઉદ્ધાર, માનવનું જીવન, માનવનો ભાવ, માનવનું ભગવાન પાસે જવું, ભગવાનને મળવું, એનો રસ્તો નિશ્ચિત કરવા માટે આવે તે અવતાર. કેવળ કૃષ્ણ શરણમાં બોલી ન ચાલે. એકો નાપી સુપુત્રેણ સિંહ સિપિતિ નિર્ભયમ સહેવદસભી પુત્રહી ભારંભતિરાસભી. સિંહ એક જ પુત્ર હોય કાફી, અને ગધેડા ને ગધેડી દહ હોય તો એ ભાર જ કહેવાય. હા, કૃષ્ણ અવતારના 4 પાસા છે. પહેલું, ભક્ત પર પ્રેમની વર્ષા કરી. એટલે પછી જો ભક્ત શબ્દ છે, પશુ પક્ષી નર નથી લખ્યું, બધું આવી ગયું, પ્રકૃતિ તમામ આવી ગઈ. પછી પ્રભાવશાળી રાજનીતિક ન બન્યા. કેવા જો બીજી વાત, જે રાજ્ય લીધું કોઈ તો કઈ રાજા થયા, કોઈ રાજા એ તો દ્વારકામાં. અને બાકી એટલે જો રણછોડ કે રણછોડ્યું તો એ પછી આપણે જય જયકાર કરી, તો ભાગી જાય કોઈ જય જય બોલાવાય? હે દાદા, કોઈ બોલે પણ એમ કે રણછોડ રાય કી શું કામ? પેલો 17 વાર આવ્યો, હજી તાકાત હતી પણ થઈ ગયો મથુરા ભાંગી પડશે, આની કરતા હું ભાગી જાઉં, બોલો મને ભાગેડું કે. પણ મથુરાનું તો સાદું બોલું રે. આ છે જગતનો બાપ કે પોતે ટીકા સહન કરીને બીજાને આપે. રાજા રણછોડ જય રાજા રણછોડ, એ દ્વારિકાના નાથ તમે રાજા રણછોડ. રાજા રણછોડ તમે રાજા રણછોડ, દ્વારિકાના નાથ. હલો, દ્વારિકાના નાથ તમે. એક વાત તો ગળે ઉતરે તો આ તો ગુરુ પાછી તમે જે કરો એ. આ જે પુષ્પ છે ને, પુષ્પ આપણે જેમ કોઈના બરાબર સમજી નો, ઊંઘતા હોય જાગી જજો. આ પુષ્પ છે કોનું બાળક છે? કોઈનું બાળક છે ને. જો ચૂટી કુસુમ શબ્દ છે, ભગવાને રામે જે ફૂલ તોડ્યા શબ્દ નથી. શું છે? તુલસી પત્ર પણ એમને એમ તોડાય નહીં. તુલસી સી સખી સી રે મંત્ર છે, પ્રાર્થના કરાય, એનું બાળક છે. એમ આ એનું બાળક છે. ભગવાન અર્પણ કર ઠીક છે, પણ બાળકને મા સાથે રહેવા દઈએ તો શું વાંધો? એની પૂજા નથી એવડી. આ બાળક એના છોડ પર અહીંયા હવે આવશે, ઘરમાઈ જશે, સુગંધ ચાલી જશે. એટલે તમે ખરેખર સાચું કહો, મને આ બહુ નથી ગમતી વાત. પછી લાવો એટલે અપમાન કરતો નથી, બાકી એક ફૂલ ત્યાં અને પછી પાછું તેદી જોયું એટલે બધાનું ના ઉત્સવ મનાવજો ફૂલ, પણ એક પર ફૂલને પગ નીચે કચડવા છે, બહુ પીડા થાય છે. એવું બહુ પીડા થાય. આપણું બાળક પડી જાય, કોઈ પાટું મારે. આપણી સંસ્કૃતિ સાહેબ, આપણા ઓરસિયાને પગ અડી ગયો હોય તો એ નમસ્કાર કરી લે, એ આપણે છે. આ કોઈનું બાળક આપણા પગ નીચે કચડાય છે, એ રડે છે, એ આપણે સંભળાય. હું તો બને ત્યાં સુધી ના કહું છું, પણ પછી ભાવ આવે ત્યારે જ કહું. તમે
છતાંય લાગે તો મને પણ પછી એની બહુ સરસ, એક પણ ફૂલ નીચે કોઈના પગ નીચે નહીં ચગદાવવું જોઈએ, કોઈનું બાળક છે. કેટલી મહેનત થઈ ત્યારે આવ્યો, અને એમાં સુગંધ કેટલી ભરી હોય, જે જમીનમાં કાંઈ નથી સુગંધ ભરીને આવ્યું છે. સમજો પ્લીઝ, કૃપયા, અપમાન માટેની સમજાય તો. એટલે તમને સાવ સાચું કહું, હું કોઈ દી કોઈ પુષ્પ કોઈ જગ્યાએ તોડી ભગવાને ચડાવતો નથી ક્યારેય. હરીને કહું કે એ પણ તારું બાળક, તારું જ સ્વરૂપ છે. એ જ્યાં સુધી હોય ને કોઈ બગીચામાં ઘેર પણ હોય તો એને પ્રણામ કર્યા કરું, એની મેળે ખરવા માટે હાથમાં લઈ અને એવી જગ્યાએ રાખું જ્યાં કોઈ જગ્યાએ ઉડીને ચગદાય નહીં. ક્યારેક તો એની પાસે બેસીએ. સંવેદનાના સૂર બહુ છે સાહેબ. આ તો આપને કીધું બાકી. અને મારી પાસે મારી અહીંયા માટે તો પ્લીઝ લાવશો જ નહીં, કોઈ કાળે નહીં. હું કવિ સમજાય છે ને તમને, પછી તમારી મરજી છે. હા, એનો ઉપયોગ કરીએ. હા, એ બરાબર. હવે એમાં પાછા ઉપયોગ પછી વીંધીએ પાછા, એનો અવાજ નથી સંભળાતો. એટલે સાહેબ એ તૂટી નહીં, ચગદાય નહીં, આપણને સુગંધ આપે છે. અને આમાંથી શું બને ખબર છે કોઈ નહીં? આ સુકાઈ ગયા પછી શું બને છે? આમાંથી બને છે ને ઈ સ્વાદ આપે છે. આ છે ત્યારે સુગંધ આપે છે, સુકાઈ ગયા પછી પાછી. અને આ હા, ઔષધમાં વાપરવું હોય કોઈ હોય, આ કેટલાક બધા કારણો હોય છે એના. અને એ પણ પ્રાર્થના કરીને લઉં, અને એ ચૂંટવાનું છે, તોડવાનું નથી ખેંચીને. પણ એ દર્દ કેમ સહી જાય? દર્દ ના દિલ તો દર્દી દિલ જાણે. શું પૂછો છો મુझને કે હું શું પૂછો છો મુझને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. સાહેબ, વિચરણની મજા છે. આ તો કોઈ બોલાવે છે ભાવથી એટલે જાઉં છું. બાકી આજ માધ્યમ એવું નથી કહે. આ તો રોજનું એક પાન છે સાહેબ. અને કોઈ પૂછે તો કહી દઉં, બસ આ મસ્તીથી ફરું છું. શું કામ? અર નથી બીક કોઈની મને આ જગતમાં. આ જીવન જીવી જોઈએ એકવાર. લેર છે સાહેબ. નથી બીક કોઈની મને આ જગતમાં. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. જો નથી બી કેટલામાં અભિમાન નથી, પ્રભુ પરનો ભરોસો છે. શું કહો છો મુझને, શું પૂછો છો મુझને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું. કરેલો અરે કરે કોઈ લાખો બુરાઈ થતા હું. એ પ્રભુજી, અરે કરે કોઈ લાખો બુરાઈ થતા હું. બુરાઈને બદલે હું ભલાઈ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુझને, ઓ મુझને? અરે શું પૂછો છો મુझને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં. કુલમ પવિત્ર જનની કૃતાર્થ વસુંધરા પુણ્યવતી ચયેન. આ ઈ છે વસુંધરા છે આનું નામ. એટલે આપણે સૂત્ર છે, કૃષ્ણો ભૂતવા કૃષ્ણમ યજેત, શિવો ભૂતવા શિવમ યજેત, રામો ભૂતવા રામમ યજેત. બરાબર ધ્યાન રહે, વાત ગલત ન થાય.
કૃષ્ણ જન્મ કૃષ્ણ પ્રાગટ્ય માત્ર મંદિરમાં નહીં, આ હૃદય મંદિરમાં થવું જોઈએ, ત્યારે કૃષ્ણ પ્રાગટ્ય કહેવાય. હા? નંદઘેર ભર્યો આનંદ અહીંયા થવું જોઈએ રોજ. ચડી છે કુમારી પ્રીતિ પ્રેમ સુરા. દીદી છે હવે બોલો પીએ તો 5 મિનિટ 10 મિનિટ કલાક પછી ઉતરી જાય. આ તો જન્મ જન્મ ઉતરે જ નહીં, એવી પીતી. અરે ચડી છે કુમારી કુમારી, અરે ચડી છે કુમારી કીધી પ્રેમ સુરા. જગતમાં હું પ્રેમી, જગમાં હું પ્રેમી, થઈને વિચરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું. તું પૂછો છો મુજને કે હું શું કરું છું. મને જ્યાં હરું છું, મને જ્યાં 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 ગમે, જ્યાં ગમે જ્યાં ગમે જ્યાં ગમે. આ જો આ બાળક સામે જોયું ને, છે મસ્તીમાં એને કોઈની છે પરવા એને, કયું સંગીત હાલે, કોણ કેમેરો ફેરવે છે એને કઈ. બસ કેમેરા પડે ઘણા ગોઠવાઈ જાય. આપણો ફોટો ચાલો. ન જાઉં કુમાર કે કદાપી. સાંભળજો, આ કારણ એટલે છે. ન જાઉં ન જાઉં કુમાર કે કદાપી. વિચારી વિચારીને ઢગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું. બરાબર શબ્દ સાંભળો, હરું છું ને ફરું છું. સાંભળ્યું? હું હરતો ખાલી નથી, ફરી જ એટલે ચેન્જિંગ આવે છે મારામાં. હું કોઈની સાથે છું, કોઈ મહાપુરુષ સાથે જોડાયેલો છું, એના વિચારો સતત મારામાં લાવવા હું રોજ ફર્યા કરું. અરે એવરી સેકન્ડ, દિને દિને નવમ નવમ નહીં, ક્ષણે ક્ષણે નવમ નવમ. એ ચેન્જીસ છે. છે સાધુ કમન એક ભક્ત સતારનું. છે સાધુ કમન એક ભક્ત સતારનું. કવિઓ જ્ઞાનીઓને ચરણે ધરું છું. અરે મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને, ઓ મુજને. અરે શું પૂછો છો મુજને કે હું શું કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો સ્વાધ્યાય નમઃ પ્રમદઃ. સ્વાધ્યાયમાં કોઈ દી આળસ કરીશ. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન. સ્વાધ્યાય પરિવાર છે એ તો છે જ, એનો સવાલ જ નથી. સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર, જે વૈષ્ણવ પરિવાર, દરેક જણ પોતાની રીતે. પણ આમાં વાત એ છે કે દરેક પોતામાં ભલે લીન હોય પણ બીજાની પેલી કરી નહીં, એ સાચો પરિવાર. એ એની રીતે. આ જગનું આંગણું છે, દરેક પોતાની રમે સાહેબ. કોઈ મકાનમાં તમે જોજો, બરાબર માર્કિંગ કરજો. કડીઓ એની રીતે જોશે, સુતાર એની રીતે જોશે, લાદી ફિટ કરવાળો એ દરેકની દ્રષ્ટિ અલગ અલગ છે, પણ મકાન તો એક છે ને. એવું છે આ જગ આંગણામાં. તો કેવળ જ્ઞાનાત્મક નહીં પણ ભાવાત્મક બુદ્ધિ હશે, હૃદય હશે, તો જ કૃષ્ણ કથા સમજાશે. નહીતર આવ્યા ગયાનું કાંઈ કામ નથી રે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ કરીને સુંદર મજાની પ્રાવૃત્તિ આવી છે. તદ પ્રાવર્ત પ્રાવટ સર્વ સમત્વ સમુદ્ભવા, બધા જ પ્રકારના સત્વ ગુણ જાણે સામેલ થઈ ગયા છે. હવે ભગવાને બધાને અલગ અલગ પ્રકારનો રસ પાવો છે. એટલે ભગવાન સુંદર મજાનું
શરૂઆત કરી છે. શ્રી સકોવાચ ઇત્થં સરસ્વજ્જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગોપાલકોચ્યુત. આને કહેવાય છે વેણુ ગીત. ભાગવતમાં કેટલાક ગીતના આપને મેં નામ આપ્યા હતા. કેટલાક આપને સંસ્કૃત વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, હજી સિવાયના ગીતો છે. શોધ્યા કોઈ? કાંઈ વાંધો અંજળ હોય કે મળીએ ત્યારે સંશોધન કરજો. ભગવાને વાંસળી, અને એ વખતે ભગવાનનું કેવું રૂપ છે. બરહા પીડવન મટવર અપુહુ કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનકપિશમ વૈજયંતિં ચમાલા રંધ્રાન વેણુરદ્ર સુદયા પૂર્યન ગોપવૃંદ વૃંદાવનમ સબદ રમણમ રાવિશદ ગીત કીર્તિ. આ જે ગીત વાગે છે એ સંભળાય છે એટલે ગોપીઓ એની રીતે એક વાત કરે છે કે આ શ્યામ કેવો લાગે છે. ગોપ્યૌચુઃ અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ. આંખનું ફળ શું? અક્ષણવિદામ અક્ષણતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્ય પશુનનુ વેશતયોર્વયસ્ય હિ. આંખ મળીનું ફળ શું? રસરાજ કુમારોનું દર્શન. ભગવાન કેવા છે? રસો વૈ સહ, રસયુક્ત છે. અને એ આનંદની સામે મોક્ષનો આનંદ પણ મામૂલી છે. સાંભળજો. વક્ત્રમ વદે સુતયોરુન વેણુજુષ્ટમ એર્વાનિપિતમ અનુરત કટાક્ષ મોક્ષમ. આહા, એ જેમ આંખથી જોવે છે ને એ પણ એવું મધુર મધુર છે. વારી જાઓ, બઢિયા સુંદર છે. કાનમાં કુંડળ છે, આમ્રની કૂપી કૂપળ છે ની આમ્ર આમ્ર એની કુણી કુણી કૂપળો છે. મસ્તક મયુર પીછ છે, ગુચ્છ છે, કંઠમાં કંઠ કમળની માળા છે, રંગબે રંગ વિચિત્ર વેશ છે. કોઈ વાર ગાન કરે છે, બધા ગોપકુંવર બેઠા છે એની વચ્ચે કોઈ વાર મીઠી મીઠી વાતો કરે છે. હે ગોપીજનો, કહો ને આ વેણુ એવા તે શું કર્મ કર્યા છે કે કૃષ્ણ કનૈયાનું અધરસનું પાન કરે છે? અમને તો એવું લાગે છે કે આ મુરલી છે એને ભગવાને બેસાડી અને જાણે આમ આંગળીઓથી એને દબાવી રહ્યો છે. આપણે કઈ પગ દબાવે છે. આ કેટલી ભાગ્યશાળી હે. તને ખબર છે એ ત્યાં સુધી પહોંચવા માટે વિંધાણી છે. પેલા તૂટી પછી વિંધાણી છે, એમાં કાળા પડ્યા છે. અને એ પણ યોગ્ય જગ્યાએ. એટલે એમાં ફૂંકનાર કોઈક સારો જોઈએ, નહીં તરી વાસ નહીં શકાવ. જગતનો બાપ એમાં પ્રાણ ફૂંકે છે. એટલે અધરામૃત કહેવાય છે. અને વેણું પાન કરીએ બાકેરા બધા અધરાશનું પાન કરે છે. અરે સખી સખી સુંદર તો સહી. આ ઝરણા, પર્વતો, વૃક્ષ, આ તરુવર રોમાંચિત થયા છે.
પાન કરે છે. હરી સખી સાંભળ, આ દેવકી નંદનના ચરણના સ્પર્શથી આ જવન પણ કુસુમિત થઈ ગયું. એટલે વ્રજરજમાં જઈએ ને ત્યારે આળોટું ગઈકાલે કીધું યાદ રહ્યું ને તો મજા મળશે. જ્યાં કદમના વૃક્ષો હજી છે, કોઈ વાર સમય મળે અહીંયા વૃક્ષો છે ને, વૃક્ષોને ક્યારેક ભેટજો તો ખરા, અને શાંત ત્યાં ઊભા રહેજો, અંદરથી પ્રેમનો ધ્વનિ નીકળશે. એને કોઈ દી કીધું આઈ લવ યુ, એને કહેવાય. તડકા છાયા ને વર્ષાના વાયા, તો એ કુસુમો કદી ના કરમાયા. કારણ ગાવ ખીલતા ખીલતા એક ખમે, કારણ મારું જીવન સુગંધ. આમાં સ્પષ્ટ લખ્યું છે, વૃંદાવનમ સખી ભો વિતનાદ કીર્તિ યદેવ કૃષ્ણ પદામ ભુજલબ્ધ લક્ષ્મી. આહા, ગોવિંદ વેણુ મનુમત્ત મયુર નૃત્યમ, વૃક્ષો આંસુ સારી રહ્યા છે. શકુંતલાએ જ્યારે વિદાય લીધી ત્યારે હરણ તો રડ્યા, વૃક્ષે રડ્યા છે. અરે સખી, આપણે કેવા કમ નસીબ છીએ, અહીંયા બેઠા છીએ. બોલા હરણી ને હરને ભાગ્યશાળી કેટલા, કે એની વેણુનો નાદ સાંભળે છે ને. ગોવિંદ વેણુ મનુમત મયુર નૃત્ય, બોલા મયુર નૃત્ય કરે છે મસ્ત બની. ધન્યાસ મુડમરદોપી હરિણ્યેતા. ગિરિરાજના શિખર પર વસેલા મૂક પ્રાણીઓ એ તો છે જ, પણ જાણે ઓર મૂક બની ગયા, લીન બની ગયા પ્રેમમાં. જાણે વૃંદાવનમાં બધી જ આખા જગતની કીર્તિ આવી ગઈ, સ્વયં લક્ષ્મી નિવાસ કર્યો. આ મૂઢમતી ગણાતી હરણીઓને ધન્ય છે કે પોતાના પતિ સાથે, કાળિયાર જે હોય એની સાથે છે, પતિ પત્ની દંપતીમાં છે, અને પુષ્કળ પ્રણયપૂર્વક, શું લખ્યું છે, પ્રણયપૂર્વક એકબીજાનું આલોકન કરે છે. આ કર્ણ વેણુ નૃત્યમ સહ કૃષ્ણ સારા, એવું લાગે છે મેઘ જાણે વાદળા ભગવાને જાણે છત્ર કરી રહ્યા. શું છે કે મારો શ્યામ અત્યારે છે, એટલે લાવ એને છાંયો કરું. એટલે મેઘ ઉપર જાય છે ને એ ભગવાને જ્યાં જ્યાં ચાલે એને છાંયો કરે છે. હા, દેવ્યો વિમાન ગતે સ્મરણ સારા. વાહ, તમે સાથે રાખીને બેઠા છો, બહુ સરસ, વેરી ગુડ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. દરેક જણાએ ગાવું જોઈએ સાથે. હા, ગાવું છે એકાદી કડી સાથે, ચાલો લઈએ. વાહ ભાઈ વાહ, રાજી થયો. તમને શ્લોક કહો, લ્યો 12 એટલે પહેલેથી સાથે ગાજો ગૌરવ. પછી કૃષ્ણમ નિરીક્ષ, બોલો બધા ગાઓ. આ લોકો લઈને બેઠા, કેટલા જણ ઓલામાં હોય છે. કૃષ્ણમ નિરીક્ષ, તમે આ સ્વરે ન ગાતો તમારા સ્વરે. આમાં કઈ મીરાનો હોલ છે સત્સંગનો. સૌથી પહેલા મીરાબાઈ. કોણ આવે? સૌથી પહેલા મીરાબાઈ આવે. આગળથી કોઈ સત્સંગીએ લખેલું. કેટલાક સત્સંગમાં આડાવડા થતા હોય ને,
શું લખ્યું હતું? તાલ સે ગાયો. શું લખ્યું હતું? તાલ સે ગાયો. મીરાબાઈ આવ્યા, ચેકી નાખ્યું. શું લખ્યું? ભાવ સે ગાયો. શું લખ્યું? તાલ નહીં હોય તો ચાલશે, ભાવ જોઈએ. કૃષ્ણમ નિરીક્ષ કૃષ્ણમ નિરીક્ષ વનિતોત્સવરૂપશીલમ વનિતોત્સવરૂપશીલમ શ્રુત્વા ચ શ્રુત્વા ચ તત તત્ ક્વણિત વણિત વેણુ વેણુ વિચિત્ર ગીતમ. વિચિત્ર ગીતમ કેવું છે? વિચિત્ર ગીતમ છે. પણ આપણે જે કઈ છીએ અર્થમાં નથી હો. અનેક અનેક પ્રકારના ચિત્રો જે આપે છે તે દેવીઓ દેવ્યો વિમાન ગતય વિમાનગતય સ્મરનન સારા સ્મરન્નસારા પ્રશ્યત પ્રશ્યત પ્રસન્ન કબરા પ્રસૂન કબરા મુમુહુર મુમુહુર વિનિવ્યઃ. હે હરી ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ. બોલો, ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુ ધીમા સ્વરમાં ગાવું છે. બોલો, ગાવશ્ચ કૃષ્ણ મુખ ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત નિર્ગત વેણુ ગીત વેણુ ગીત પિયુષ પિયુષ મુત મુક્ત પિયુષ મુત પિયુષમુક્ત ભીત પીત કર્ણપુટૈઃ કર્ણપુટે પિબન્ત્યઃ પિબન્ત્યઃ શાવા શાવા સ્નુતપયઃ નૃતપયઃ કમલાઃ કવલાઃ 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 સ્મ સ્મ તસ્થુર તસ્થુ ગોવિંદમ ગોવિંદમ આત્મની આત્મની દ્રશાશ્રુકલઃ દશાશ્રુકલા સ્પૃશન્ત્યઃ. સ્પૃશન્ત્યઃ. આ શું થયું? જળને ચેતન ને ચેતન ને જળ બનાવ્યા. શું કહ્યું? જળ ચેતન બની ગયા. વૃક્ષોને આંસુ સર્યા. જે ચેતન હતા, ગાયો પક્ષીઓ જળ બની ગયા. જે સ્થિતિમાં એમને કોઈ દૂધ પીવે છે, મોઢું ત્યાં ને ત્યાં, દૂધ અહીંયા આગળ લઈ. કોઈ પગ ઊંચા કરી રહ્યા છે, એમને પરિસ્થિતિ જળ ને ચેતન, ચેતન ને જળ બનાવ્યા. ગાયો જે સ્થિતિમાં હતી ત્યાં સ્થિર થઈ ગઈ છે. ભગવાને વાંસનો ટુકડો ઉપાડ્યો, એમાં પ્રાણ ફૂંક્યો અને પ્રાણ ભરી દીધા અને જગતમાં પ્રાણ રેડી દીધા. એનો અર્થ શું થયો? કે નકામું દુનિયામાં કંઈ છે જ નહીં એવું લાગે ને ઉપાડો, એમાં પ્રાણ ફૂંકો, એ જીવન થઈ જશે, એમાંથી ગીત નીકળશે. જીવન એ સંગીત છે સાહેબ. અરે સખી, તને કહું, આ જે પક્ષીઓ છે ને, એ પક્ષીઓ નથી, મુનિઓ લાગે. કામ તો કે જો તો ખરી, જેની આ ખુલી છે એ ખુલી રહી ગઈ, બંધ છે એ બંધ રહી ગઈ, કોઈ એક પગે તે એક પગે રહી ગયું. હા, સાંભળ. મુનિઓ વનસ્મિન કૃષ્ણેક્ષિતમ તદુદિતમ કલભેણુ ગીતમ આર્યતે દ્રુભુજાન ચિરપ્રવાલાન સુડ્યંતમિતિ દશો વિગતાન્યવાચઃ. યમુનાના થાય જાલ જઈને મળું, યમુનાના તરંગ ધીમે ધીમે એમ થાય જઈને મળું, જઈને મળું, પણ ક્યાં નથી મળી શકાતું. એટલે જાણે યમુના એમ કે હે હરી, મારી પાસે ન આવી જા ઘડીક, તું હાલ તારા પદ પખાડી લઉં. હા, એ વેણુનું ધ્વનિ યમુનામાં ગયો અને યમુનામાં એક તરંગ ઉઠ્યા. ન્યદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતા
મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનો ભવ ભગ્ન વેગા આલિંગન સ્થગિત ભૂમિ ભુજે મુરારહી ગુણવંતી પાદ યુગલમ કમલો કુહારા. જેટલા કમળો હોય ને કેટલાક હા હોય ને એટલે જાણે નદીનો પ્રવાહ આમ કરી કોઈ કમળ લઈ કિનારે મૂકે ભક્ત વેગા પ્રેમથી હૃદયથી જાય ઉકેલે હરી ગાથા ચરણમાં સુગંધ. અમે તને શું આપીએ? કોઈને કે અમે તને શું આપીએ? અમારો કુંજારો કરીને તને યાદ કરીએ. આપણે બધું લઈને જઈએ છીએ ને, આપણી ભાવના છે એને આપણે શું આપીએ કે સાહેબ? એ જગતનો ભાગ છે. એને આપવું હોય તો મન આપો, એને સમય આપો, એને હૃદય આપો. એમ હરી એ તો લક્ષ્મીનો પતિ છે સાહેબ. હિરણ્યવર્ણા હરિણીમ સુવર્ણરસ્ત્રજા ચંદ્રામ હિમલક્ષ્મીમ જાત વેદો હવે સાંભળો, ધન કોણ કોણ છે? આપણે કેવળ પૈસાને ધન માનીએ નહીં. ધનમ અગ્નિ, ધનમ વાયુ, સૂર્યો ધનમ વસુ, આ બધું ધન છે. આ સૂર્ય, આ વનસ્પતિ, એમાં ખીલતા ફળ, એમાં પક્ષીઓ, આ ચંદ્ર એ આપણું ધન છે. આ પ્રકૃતિ આપણું ધન છે. એનું જતન કરીએ, એને પ્રેમ કરીએ. હા એટલે કીધું ઓમ મહાલક્ષ્મે ચા વિદ્મહ વિષ્ણુપાત્ને ચા ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્. પ્રેમ પ્રવૃત્તિ ઉદિતા કુસુમાવલિભિ. જો હમણાં તમને વાત કરી હતી ને કે આને ગમે તેમ ગમે ત્યાં અપાય નહીં. એક વાત કહું તમને, આવતીકાલનો દિવસ તમારી માટે ઉત્તમ છે ને. એમાં બે પ્રસંગ ભેગા થવાના. હા, ભગવાન પરણવા જશે અને કુંજનો હવે આપણે પેલું ગાઈએ છીએ ને હેપી બર્થડે, ઠીક છે. ખરેખર એક વાત કહું આપને કે જ્યારે પણ જન્મ દિવસ હોય ને ત્યારે આ ચોપાઈ જેટલી વાર બને એટલી વાર ગાવી, કારણ કે માનો આશીર્વાદ છે. જો તમને સમજાય, તમે જે કરો. એક બીજી વાત, કેક કટ ઓલી શું કહેવાય, કેક કેક ને આપણે શું છે દીવા અગરબત્તી મીણબત્તી કરીએ ને ફૂંક મારીએ ને, આપણી સંસ્કૃતિ ઓલવવાની નથી, આપણી સંસ્કૃતિ પ્રગટ કરવાની છે. એ કરો ઓલવા. બીજી વાત, હેપી બર્થડે એ કરીએ, એમાંય કોઈ સવાલ નહીં. પણ આ ચોપાઈ જેને જેને પણ પોતાનો જન્મ બીજાનો કોઈ આ ચોપાઈ ખાસ બોલવી બને તો ઓછામાં ઓછી 11 વાર, કારણ કે માતાજીએ પોતે આપેલા આશીર્વાદ છે. બોલો હા. અજાના અમારા ગુનાને દિસુત હો, કરહું બહુ તારા ગુના જગ છો, કરહું બહુત રઘુનાયક છો. અમર નિધિ સૂત હો. સમજાઈ ગયું? સુંદરકાંડમાં માએ આશીર્વાદ આપેલા એટલે આ દીકરાને આ છે કે અજર થા, અમર થા, આશીષ માના હૃદયમાંથી નીકળવી જોઈએ. ચાલો આગળ વધીએ. આ તો જાણું છું કહું છું, બાકી આપકી મરજી, આપ જો કરો. ભગવાનના દર્શન થયા. જે આમાં બહુ સરસ વાત કરી, લિંપંતી આનંદ કુચેશુ જુસ્ત દાગી. જે ગોપીઓ આંગણા લીપી રહી હતી એમને હાથ રહી ગયા, આમને હાથ છાણવાળા છે. કોઈ શૃંગાર કરતી હતી તો એક કાજળ લગાડ્યું, બીજી એ ન લગાડ્યું. કોઈ ગાયો દોતી હતી, બોઘડા ત્યાં ત્યાં પડ્યા રહ્યા અને આમને બેઠી રહી.
કોઈ છોકરાને પૈપાન કરાવતી હતી એ પૈપાનમાં એટલી મસ્ત બની જાય શું કરવાનું ભાન નથી. ટૂંકમાં જે જગ્યાએ જે એટલે ચેતનને જડ બનાવ્યા, જડને ચેતન બનાવ્યા. સમજાણું બરાબર? આ છે કૃષ્ણ આ કથા કે આપણી અંદર જે જડત્વ ઘૂસી ગયું, જડત્વ એને ચેતનમય બનાવ્યું છે. હું આ ન કરી શકું, મારાથી થાય નહીં, હું માય કાંગલ, પાપો નહીં. આપણે કેવા છે? પુણ્યોહમ પુણ્યોગમ 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 પુણ્ય બોલો પુણ્યોગમ પુણ્યોગમ પુણ્યોગમ. આવી દિન પાપો હમ કોઈ દી નહીં બોલવાનું. મારો બાપ જગતનો બાપ છે સાહેબ. જો પતિ માણા હોય ને એનો છોકરો ભંગાર કપડા પહેરે ગમે નહીં એને, તો આપણે તો જગતપતિ જ આ બાપ, અને એ આપણો બાપ. પુણ્યોગમ 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 પુણ્યોગમ. અરે પુણ્યોગમ 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 આગે બજા દે. પુણ્યોગમ 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 પુણ્યોગમ. આ મંત્ર પ્રગટ છે પણ ભાગવત કથામાં હોય. આપણે કીધેલું છે હું કોણ છું. સોહમ હંસ હંસ સોહમ સોહમ. આહા સોહમ હંસ હંસ સોહમ. બધા એક જેટલો ગળામાં આવાજ છે ને બધો કાંઈ નહીં થાય, હાથ બે નહીં જાય. કારણ કે જલેબી ને ફાફડા ખાઈને તો આવ્યા છે અત્યારે જે હોય તો જેટલું બોય કોઈ પ્રકારનું સંગીત નહીં, જેટલી બંધ જો. હા એક કહી દઉં, આપણે કૃષ્ણ કનૈયાલાલ કે જે બોલીએ છીએ ને એટલે જે સદગુરુ ભગવાન કે ખોડિયાર, એ જેનો અર્થ શું ખબર છે? કે માં તારી જે જે કર થાય એ ક્યારે થાય? આ હોઠ ભલે છે, જીભ છે, અંદરથી વાચા ફૂટે છે તો તારી કૃપાથી જય જય થાય છે. અને અંદરની ભાવના એ છે માં જેમ તારી જય જયકાર થાય છે એમ મારી અંદર પણ કામ ક્રોધ લોભ ઉપર મારો જય થાય અને હું સુંદર મજાનું જીવન જીવી શકું. હું મોહમાંથી છૂટું, લોભમાંથી છૂટું, દ્વેષમાંથી છૂટું, કોઈનો પણ આ રાગ અનુરાગમાંથી છૂટું. એટલા માટે આ જય જયકાર છે. તો ભાવ और श्रद्धा के साथ जितनी भी आवाज हो निकाल दीजिए. ये राम दरबार कृष्ण दरबार है प्यारे. सोहम हंसः सोहम हंसः हंसः सोहम हंस सोहम सोहम हंसः सोहम हंसः हंसः सोहम हंस सोहम सोहम हंसः सोहम हंसः हंसः सोहम. हंसः सोहम. ભગવાનનું રૂપ છું. તો આપણને રહેવું જોઈએ કે હું આવો કેમ રહ્યો. ચાલો સૌને જય શ્રી કૃષ્ણ. બપોર પછી પાછા 3 વાગે મળીએ છીએ બરાબર. તો જેમ જમીનને શરીર પુષ્ટ થાય એમ મન પુષ્ટ થાય. ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્રે પધારેલા મહેમાનશ્રી સ્વાગત કરશે આપણા યજમાનશ્રીનું લલ્લુભાઈ જાસોલિયા તરસમિયા.